સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બરોડા પ્રેસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બરના મોડી રાત્રે પથ્થરના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક હત્યા કરવા હોવાની ઘટના સામે આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનાના આરોપીને સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈને થયેલી બોલાચાલી બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર માહિતીમાં જાણવા જઈએ તો કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ પાસે વિરાણી ડાયમંડ સામેની ઓવરબ્રિજ નીચેથી યુવકની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવતા પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકનું નામ અરવિંદ રાઠોડ છે અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પથ્થર વડે અરવિંદના માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિવિધ દિશામાં આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળી કાપોદ્રા વિસ્તારમાં થયેલ વ્યક્તિ અને ઘટનાના આરોપી રેલવે સ્ટેશનની આસપાસ ફરી રહ્યો છે, તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી લંબે હનુમાન મંદિર પાસે ફૂટપાથ પર રહેતો હતો। ત્યારે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મોડી રાત્રે 16 સપ્ટેમ્બરના રોજ અરવિંદ સાથે અપશબ્દો બોલવા બાબતે બંનેને ઝઘડો થયો હતો। આરોપીએ મૃતકને અપશબ્દ બોલવાની ના પાડતા મૃતક અરવિંદ રાઠોડે બેલ્ટ વડે આરોપીને માર માર્યો હતો, તેથી આરોપી અનંતો ઉશ્કેરાઈ ગયો અને રસ્તા પર પડેલા પથ્થર વડે મૃતક અરવિંદ રાઠોડને માથાના તેમજ મોઢાના ભાગે ઈજા પહોંચાડી હતી અને ગંભીર ઈજાના કારણે અરવિંદ રાઠોડનું મોત થયું હતું। સમગ્ર ઘટનાને લઈ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અનંતોને કાપોદ્રા પોલીસના હવાલે કરવામાં આવ્યું છે। પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા અને ફૂટપાથ પર રહેતા હતા। ત્યારે નજીવી બોલાચાલીના કારણે એક વ્યક્તિનું કરુણ મોત થતાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી। દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતો માલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે। આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એણે એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે। બંને મારનાર અને મારનાર શું કામ લાગ્યું? છૂટક મજૂરીનું બંનેનું કામ છે। રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે। અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એણે પોતાના પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાવ્યું। હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો। મરણ જનાર મારનાર કામ ધંધો શું કરે છે? એ લોકો છૂટક મજૂરી બંને કરે છે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।